સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને છારદ અને સાકર ગામ હજી પણ પાણીમાં ગરકાવ છે। ગામમાં અંદાજે 5 થી 7 ફૂટ પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બની છે। ઘરવખરીનો તમામ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હવામાન વિભાગની આગાહી સામે તંત્ર સજ્જ હોવાથી મોટી હોનારત ટળી છે અને સમય સૂચકતાને પગલે લોકોનું ઝડપી સ્થળાંતર કરાવાયું હતું। જે પાણી ભરી રહ્યું છે તે ઉમિયા નદીનું પાણી આવી રહ્યું છે। અઠવાડિયામાં 2 વખત આ પાણી આવ્યું છે। ગામમાં કંઈ અમારે જવાનો રસ્તો છે નહીં। હાલ ઘરમાં જે સામાન હતો તે પણ નુકસાન છે। આવવા જવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે। ઘરમાં મતલબ જે વ્યક્તિઓ બેઠા છે તે ઘરની બહાર ના જઈ શકે, ઘરની અંદર મતલબ પાણી છે એટલે બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું છે। ખાવા પીવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। વરસાદના કારણે અત્યારે બધી બાજુ પાણી આવી ગયેલા છે। કોઈ દવાખાનાનો કેસ હોય તો રસ્તા અત્યારે બધા બ્લોક થઈ ગયા છે। પાણી ઘરમાં ભરી ગયા છે, કેટકટ સમાણા પાણી ભરી ગયા છે। રસ્તા બધા બ્લોક, સાતી સમાણા પાણી છે। રસ્તા પર જ એટલું પાણી છે તો લોકો ગામમાં કેટલું પાણી હશે। મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધાંગધ્રા, ચોટીલા, ચુડા, લખતર આ તમામ તાલુકાઓમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। સાકર ગામમાં પણ વરસાદી પાણી અને ભોગાવો નદી બે કાંઠે થવાના કારણે આ વિસ્તારમાં પાણી ભરાવો થઈ ગયો છે અને સંપર્ક વિહોણું આ ગામ થયું છે। જળાશયોની વાત કરીએ તો ધોળીધજા ડેમ અને નાયકા ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે ફલકુ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। ત્યારે અન્ય ડેમોની સપાટી પણ વધી ગઈ છે। જિજ્ઞેશ પંડ્યા, દૂરદર્શન ન્યૂઝ, સુરેન્દ્રનગર।